વિશ્વ એડ્સ દિન નિમિત્તે અમદાવાદમાં રવિવારે ચુવાડ ટ્રસ્ટ દ્વારા સમલિંગકતા સંબંધ ધરાવતા લોકો માટે એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં અમદાવાદમાં સૌપ્રથમ વખત સમલિંગકતા ધરાવતા લોકોએ સમાજની વચ્ચે આવવાની હિંમત દર્શાવી હતી. એડ્સ અંગે જાગૃતિ લાવવા અને સમાજમાં પોતાના સંબંધોને સ્વીકૃતિ મળે અને સમાન અધિકારો મળે તે હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં દેશ વિદેશના 250થી વધુ ગે, લેસ્બિયન, બાયોસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર સંબંધો ધરાવતા લોકોએ ભાગ લીધો હતો. જેવી રીતે અમે કપલ છીએ, આજે મને કંઈ થઈ જાય યા એમને કંઈ થઈ જાય તો લીગલ રાઇટ્સ અમને એકબીજાના મળતા નથી, અમને લોકોને મેરેજના રાઇટ્સ નથી. તો ક્યાર સુધી અમે લોકો આવી રીતે સહન કરશું ને એકબીજાથી અલગ રહેશું? તો સરકારે અમને પણ ન્યાય આપવો જોઈએ. 377નું 1.5 વર્ષથી ઓન હોલ્ડ છે, રિઝર્વ છે સુપ્રીમ કોર્ટમાં. તો એ જલ્દીથી એ લોકો એનો નિર્ણય આપે તો પછી અમારા જેવા લોકોને આગળ ફ્યુચર પ્લાનિંગ કરવામાં એ થાય ને. એલજીબીટી કમ્યુનિટી તો 20% છે આપણી પોપ્યુલેશનનું. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનનો સર્વે છે કે 20% પોપ્યુલેશન છે. તો ક્યાર સુધી 20% લોકોનું ભવિષ્ય આવી રીતે આધારમાં લટકેલું રહેશે? રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, થર્ડ જેન્ડર જે કોમ્યુનિટી છે, અત્યાર સુધી અમારે કોઈ પણ કોટાની અંદર અથવા જવું રેલવેની અંદર જવું તો એઝ એ મેલ ફિમેલનો હોય છે, પણ થર્ડ જેન્ડરમાં કોઈ કોટો હોતો નથી. નેક્સ્ટ વસ્તુ એવી પણ હોય છે કે જ્યારે કાયદાકીય કાનૂની વસ્તુની વાત આવે છે, જ્યારે થર્ડ જેન્ડર લોકો હોય છે, બીજા લોકો માટે, સ્ટેટ પર્સન લોકો માટે એમને સરદાર આવાસ, ઇન્દિરા આવાસ, આવા બધા જ આવાસોના મળતો. જ્યારે થર્ડ જેન્ડર વ્યક્તિ છે એને પછી ઓલરેડી આ જ જાતના કોઈ પણ એ ખર્ચ થતા નથી. ચુવાડ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ રેલીમાં ગે તેમજ આવા પ્રકારના સંબંધો ધરાવતા લોકો એકબીજાને મળે અને સમાજ વચ્ચે પોતાના સંબંધો જાહેર કરતા જે શરમ અનુભવે છે તે દૂર થાય તેમજ આ સંબંધોને અન્ય દેશોની જેમ ભારતીય સમાજ યોગ્ય માનથી સ્વીકારે એ ઉદ્દેશ મુખ્ય હતો. કચડાયેલો અથવા તો વંચિત હતો આ વર્ગીય લોકો સ્વીકારતા થાય અને આ વર્ગની અવેરનેસ આવે, એચઆઈવીને અટકાવ થાય એ હેતુથી આ આખી ગે રેલી યોજવામાં આવી હતી. ખાસ કરીને ગે લોકોના જે હક્કો છે, એમને જે કાયદાકીય રક્ષણ મળવું જોઈએ, એમની જે કંઈ માંગ છે એ પણ લોકો જાણે અને એની પ્રત્યે ચિંતિત કરતા થાય એ આનો મુખ્ય હેતુ હતો. વિશ્વમાં એલજીબીટી એટલે કે લેસ્બિયન, ગે, બાયોસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડરથી ઓળખાતા આ સમુદાયના લોકોને વિશ્વના અનેક દેશોએ સ્વીકૃતિ આપી છે. પરંતુ ભારતીય સમાજમાં આ સંબંધને સ્વીકૃતિ સરળતાથી મળતી ન હોવાથી આવા લોકોને સમાજની નિંદાનો ભોગ બનવું પડે છે. આથી જ આ રેલી દ્વારા અનોખા સંબંધ ધરાવતા આ લોકો માંગણી કરી રહ્યા છે તેઓના લિવ ઇન રિલેશનશિપ અને લગ્નની કાયદેસર નોંધણી કરાવવામાં આવે. કેમેરામેન મિત ભટ્ટ સાથે મિહિર દુધરેજા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.